जय श्री कृष्ण विद्यार्थी मित्रों, हूँ उर्मी देसाई सारस्वत एकेडमी रातावापी तरफथी। मित्रों, આપણે ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં અત્યાર સુધીમાં 4 પ્રકરણો વિશે વાતો કરી ગયા। હવે આપણે આગળ જોઈશું પ્રકરણ 5 જે છે એકમ 2 વનસ્પતિઓ અને પ્રાણીઓમાં રચનાકીય આયોજનમાં ટોટલ 3 પ્રકરણ તમે ભણશો। તેમાં સૌપ્રથમ પ્રકરણ છે સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા। હવે સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા એટલે શું? તો કે એવી વનસ્પતિ જેના ઉપર પુષ્પો આવે છે, બરાબર? એવી વનસ્પતિ જેના ઉપર પુષ્પો આવે છે એ વનસ્પતિને બાહ્યાકાર રીતે એટલે કે તમે નરી આંખે જ્યારે જોવો ત્યારે તમને એના કયા કયા લક્ષણો તમે લખી શકો છો, કયા કયા લક્ષણો તમે જોઈ શકો છો, તો એના વિશે આ પ્રકરણ છે અને પ્રકરણની અંદર આપણે સપુષ્પી વનસ્પતિના જે મુખ્ય કોઈ પણ વનસ્પતિ હોય, સપુષ્પી હોય કે અપુષ્પી હોય, બધી જ વનસ્પતિમાં એના મુખ્ય 3 ભાગો છે, જે મૂળ, પ્રકાંડ અને પર્ણ। તો આ પ્રકરણની અંદર આપણે મૂળ, પ્રકાંડ અને પર્ણ વિશે ઘણી બધી ચર્ચા કરીશું। એ સિવાય પુષ્પો, ફળ અને બીજ વિશે પણ આપણે ચર્ચા કરીશું। તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ પ્રકરણની। ઉચ્ચ વનસ્પતિઓની રચનાઓની વિસ્તૃત હારમાળા આપણને મંત્રમુગ્ધ કરવામાં કદી નિષ્ફળ નહીં જાય। તેમ છતાં આવૃત બીજધારી વનસ્પતિઓની રચના કે બાહ્યાકાર વિદ્યામાં આવી વિશાળ વિવિધતા દર્શાવે છે। તેઓ મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળ વગેરેની હાજરીથી વર્ગીકૃત કરાય છે। તમે ઘણી બધી વનસ્પતિઓ જોશો અને બધી જ વનસ્પતિઓની અંદર એની વિસ્તૃત હારમાળા છે। વિસ્તૃત હારમાળા એટલે તમે તમારા ઘરની આજુબાજુ જુઓ તો તમને ઘણા બધા પ્રકારની વનસ્પતિઓ જોવા મળે, જેમાં આવૃત બીજધારી વનસ્પતિ, આવૃત બીજધારી એટલે કે સપુષ્પી વનસ્પતિ, આવૃત બીજધારી વનસ્પતિની રચના કે બાહ્યાકાર વિદ્યામાં એ વિવિધ વિશાળતા દર્શાવે છે। બહુ અલગ અલગ પ્રકારના પર્ણો, પુષ્પો વગેરે તમને જોવા મળશે અને તેમને મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળ વગેરેની હાજરી દ્વારા વર્ગીકૃત કરાય છે। તો ચાલો આપણે જોઈએ પ્રકરણ 2 અને 3માં બાહ્યાકાર વિદ્યા અને અન્ય લક્ષણોને આધારે વનસ્પતિઓનું વર્ગીકરણ કઈ રીતે થયું આપણે વાત કરી ગયા। પ્રકરણ 2માં આપણે વાત કરી હતી ને મોનેરા સૃષ્ટિ, પ્રોટિસ્ટા સૃષ્ટિ, ફૂગ સૃષ્ટિ। પ્રકરણ 3માં આપણે વનસ્પતિ સૃષ્ટિમાં લીલ, ત્યારબાદ દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત બીજધારી, અનાવૃત બીજધારી આ બધા વિશે વાતો કરી ગયા, બરાબર? આપણે જે વર્ગીકરણ ભણી ગયા એના આધારે કોઈપણ ઉચ્ચ વનસ્પતિ કે કોઈપણ સજીવના દ્રવ્યના વર્ગીકરણ અને સમજ વિશેના સફળ પ્રયાસ માટે આપણે પ્રમાણિત શબ્દાવલી અને પ્રમાણિત વ્યાખ્યાઓ વિશે જાણવાની આવશ્યકતા છે। એટલે શું કે આપણે પ્રકરણ 4માં ભણી ગયા ને કે અંતઃફલન એટલે શું, બાહ્ય ફલન એટલે શું, પરોક્ષ વિકાસ એટલે શું, પ્રત્યક્ષ વિકાસ એટલે શું। એવી રીતે કોઈ પણ વનસ્પતિને તમે જ્યારે સજીવને કે વનસ્પતિને, પ્રાણીને કે વનસ્પતિને તમે અભ્યાસ કરો ત્યારે એની સાથે સંલગ્ન જે શબ્દો છે, જે આપણે કહીએ કે જીવ વિજ્ઞાનની ભાષાના શબ્દો છે, એ શબ્દોને આપણે સમજવા જરૂરી છે। આપણે વનસ્પતિના વિવિધ ભાગોમાં રહેલી શક્ય વિવિધતાઓ એટલે કે ભિન્નતાઓ જોવા મળતા તેમના પર્યાવરણ તરફના અનુકૂલનો વિશે પણ જાણવાની જરૂર છે। જ્યારે તમે કોઈ વનસ્પતિનો અભ્યાસ કરો ત્યારે તે વનસ્પતિની અંદર રહેલી તેની વિવિધતા એ વિશે પણ અભ્યાસ કરવો જરૂરી છે। એ જે તે પર્યાવરણમાં કેવી રીતે અનુકૂલન સાધીને રહે છે એ વિશે પણ અભ્યાસ કરવો જરૂરી છે। ઉદાહરણ તરીકે વિવિધ નિવાસસ્થાન કે દરેક વનસ્પતિ અલગ અલગ નિવાસસ્થાનમાં રહેતી હશે, એની પાસે રક્ષણ માટે કંઈક ને કંઈક ઉપાયો કે અનુકૂલનો આવેલા હશે। આરોહણ એ વનસ્પતિ કેવી રીતે વૃદ્ધિ પામે છે, ખોરાક સંગ્રહ માટેના વનસ્પતિઓના અનુકૂલનો, દરેકે દરેક વનસ્પતિ પોતાનો ખોરાક સંગ્રહ કરે છે તો એ કેવી રીતે ખોરાકનો સંગ્રહ કરે, કઈ રચનામાં એને રૂપાંતરિત કરે, આ બધું પણ આપણે અભ્યાસ કરવું જરૂરી છે। હવે જો તમે કોઈ પણ નીંદણને જમીનમાંથી બહાર ખેંચશો તો તમે જોશો કે તેઓ બધા મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે, પુષ્પ અને ફળ પણ ધરાવી શકે। નીંદણ એટલે શું? નીંદણ એટલે તમે જે પાક લીધો છે એ પાકની સાથે તમારા પાકની વનસ્પતિ સિવાય
બાકીની જે વનસ્પતિઓ ઉગી નીકળે છે એને આપણે કહીશું નીંદણ. તો તમે સામાન્ય રીતે કોઈ વનસ્પતિની અંદર એના ભાગોનો અભ્યાસ કરવા માંગતા હો તો શું કરવું પડે? તો કે આવી કોઈ નીંદણ પ્રકારની વનસ્પતિ હોય એને મૂળમાંથી ઉખેડી નાખવાની. એને મૂળમાંથી ઉખેડો એટલે તમે એની અંદર મૂળ, પ્રકાંડ અને પર્ણ જોઈ શકો છો. આ સિવાય જો એ નીંદણ પ્રકારની વનસ્પતિ ઉચ્ચ કક્ષાની હશે તો એની અંદર તમે પુષ્પ અને ફળ પણ જોઈ શકો છો. સપુષ્પી વનસ્પતિઓમાં ભૂમિગત ભાગ મૂળ તંત્ર છે. જે વનસ્પતિઓ પુષ્પો ઉત્પન્ન કરે છે એ વનસ્પતિઓની અંદર એનો ભૂમિગત ભાગ એટલે કે જમીનની અંદર રહેલો ભાગ એ મૂળ તંત્ર છે અને જમીનની ઉપર રહેલો ભાગ એ પ્રરોહ તંત્ર છે. તો મિત્રો, અહીંયા આપણે વાતો કરી કે આપણે કોઈ વનસ્પતિનું વર્ગીકરણ અથવા કોઈ વનસ્પતિને બાહ્યાકાર લક્ષણની રીતે જ્યારે અભ્યાસ કરવા માંગતા હોય ત્યારે આપણે એની અંદર રહેલી બધી જ વિવિધતાઓ, એના પર્યાવરણના અનુકૂલનો, એ કેવા નિવાસસ્થાનમાં રહે છે, એની અંદર રક્ષણ માટે શું આવેલું, એ કઈ રીતે આરોહણ કરે છે, ખોરાક સંગ્રહ કઈ રીતે કરે છે, આ બધું જ આપણે ધ્યાનમાં રાખવાનું રહ્યું. ચાલો જોઈએ આગળ. સૌથી પહેલાં આપણે વાત કરીએ મૂળની. મૂળ વનસ્પતિમાં ક્યાં આવેલું છે? તમને બધાને ખબર જ છે કે મૂળ એ વનસ્પતિનો ભૂમિગત ભાગ છે, કે જમીનની અંદર વનસ્પતિનો રહેલો જે ભાગ છે એને આપણે કહીશું મૂળ. મોટાભાગની દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણમૂળ પ્રલંબન પામી પ્રાથમિક મૂળની રચના થાય છે અને તે જમીનની અંદર વૃદ્ધિ પામે છે. એટલે શું? તો કે જ્યારે તમે કોઈ બીજને જમીનની અંદર વાવો છો ત્યારે એની અંદરથી મૂળની ઉગવાની શરૂઆત થશે. તો આ જે મૂળ છે એને આપણે કહીશું પ્રાથમિક મૂળ, અને પ્રાથમિક મૂળ જમીનની અંદર વિકાસ પામે છે. તે ઘણી રીતે ગોઠવાયેલા પાર્શ્વીય મૂળ ધરાવે છે. કોઈ મૂળ કેવું હશે? તો તમે જ્યારે મૂળને ઉખેડીને જો, ઉદાહરણ તરીકે અહીંયા ડ્રો કરું છું કે તમે કોઈ વનસ્પતિનું મૂળ ઉખેડો છો આવી રીતે, તો એની આજુબાજુ એના ઘણા બધા પાર્શ્વીય મૂળો પણ હશે. પાર્શ્વીય એટલે કે જે બંને બાજુ આવેલા હોય, બરાબર? ઘણી બધા પાર્શ્વીય મૂળો પણ હશે. એ પાર્શ્વીય મૂળોને આપણે દ્વિતીયક કે તૃતીયક મૂળ કહી શકીએ. તમારું બીજમાંથી મૂળના ઉગવાની શરૂઆત થઈ. આ મૂળ પોતાનું વૃદ્ધિ કરતું જ જશે, પણ સાથે સાથે એના ઉપર એ બીજી શાખાઓ પણ ગ્રો કરશે, બરાબર? ઉત્પન્ન કરશે. તો આ જે છે તમારું એ પ્રાથમિક મૂળ, આ એ દ્વિતીય મૂળ. હવે દ્વિતીય મૂળ ઉપર જો એની શાખાઓ પાછી આવી રીતે આવે તો એ તૃતીય મૂળ, બરાબર? એટલે કયું મૂળ પ્રથમ તમને જોવા મળે? જે પ્રથમ મૂળ જોવા મળે એ પ્રાથમિક મૂળ, ત્યાર પછી દ્વિતીયક મૂળ અને પછી તૃતીયક મૂળ. પ્રાથમિક મૂળ અને તેની શાખાઓ સોટી મૂળતંત્રનું નિર્માણ કરે છે. પ્રાથમિક મૂળ જે હશે, પ્રાથમિક મૂળ શું કરે? તો કે સોટી મૂળતંત્રનું નિર્માણ કરે, જે રાઈ વનસ્પતિમાં જોવા મળે છે. એકદળી વનસ્પતિઓમાં પ્રાથમિક મૂળ અલ્પજીવી અને તેને બદલે તે જગ્યાએ બીજા ઘણા મૂળ ઉદ્ભવે છે. એકદળી વનસ્પતિ જે હશે, એકદળી વનસ્પતિમાં પ્રાથમિક મૂળ અલ્પજીવી હોય અને એ પ્રાથમિક મૂળ પાસે ઘણા બધા બીજા એના મૂળ જેવા અંગો, અથવા તો મૂળ એમ જ કહી શકીએ આપણે, એ મૂળ ઉગશે. એટલે તમે એકદળી વનસ્પતિનું મૂળતંત્ર ઉખેડીને જો જમીનમાંથી, તો તમે એમાંથી કહી ના શકો કે એનું પ્રાથમિક મૂળ કયું છે. મૂળ પ્રકાંડના તલભાગ્યથી ઉત્પન્ન થાય છે. એકદળીની અંદર એનું મૂળ એ પ્રકાંડના તલભાગ્યથી ઉત્પન્ન થાય છે અને તે તંતુમય મૂળનું નિર્માણ કરે છે, જે સામાન્ય રીતે ઘાસ જેવી વનસ્પતિમાં જોવા મળે છે. તમે ઘાસ જો આમ નોર્મલી તમારા બારણામાં, આંગણામાં કશે ઉગેલું હોય તો એને ઉખાડીને જોજો કે એની નીચે જે મૂળતંત્ર હોય ને, તમારા સમજવા ખાતર ડ્રો કરું કે આ ઘાસનું પ્લાન્ટ છે, એની અંદર જે મૂળતંત્ર હશે ને, આમ નીચેથી આવી રીતે ફાઈબર્સ એટલે કે તંતુમય હશે એકદમ. તો આવું જે મૂળ હોય ને એને કહેવાય તંતુમય મૂળતંત્ર. ત્યાર પછી જે ઘઉં જેવી વનસ્પતિ અથવા તો ઘાસ જેવી વનસ્પતિમાં જોવા મળે છે. ત્યાર પછી ઘાસ, મોસ્ટેરા અને વડ જેવી કેટલીક વનસ્પતિઓમાં ભ્રૂણમૂળ સિવાયના ભાગમાંથી મૂળ વિકાસ પામે છે અને તેમને આંગતુક કે અસ્થાનિક મૂળ કહેવાય છે. મૂળના મુખ્ય કાર્યો, મિત્રો આ તમારે યાદ રાખવાના રહેશે. મૂળના મુખ્ય કાર્યો શું છે? તો કે જમીનમાંથી પાણી અને દ્રવ્યોનું શોષણ કરે, વનસ્પતિના અન્ય ભાગોને જકડી રાખે છે, સંચિત પોષક દ્રવ્યોનો સંગ્રહ અને વનસ્પતિના વૃદ્ધિ નિયમનોનું સંશ્લેષણ કરે છે. ફરી પાછા આપણે વાત કરીએ મૂળની.
મૂળ સૌપ્રથમ જે મૂળ વિકાસ પામે એને આપણે કહીશું પ્રાથમિક મૂળ. પ્રાથમિક મૂળ ઉપરથી જે શાખાઓ વિકસે એને આપણે કહીશું દ્વિતીયક મૂળ. દ્વિતીયક મૂળ પછી એકદળી વનસ્પતિની તમે વાત કરો તો એકદળી વનસ્પતિનું મૂળતંત્ર જો તમે જમીનમાંથી બહાર કાઢીને જો તો એ ઘણા બધા તંતુઓનું બનેલું હોય એવું દેખાય ને આપણે કહીશું તંતુમય મૂળતંત્ર, જે સામાન્ય રીતે ઘઉં, ચોખા વગેરેમાં જોવા મળે છે. એ સિવાય ઘાસ, મોસ્ટેરા, વડ, વૃક્ષ જેવી કેટલીક વનસ્પતિ છે એની અંદર તમે એનું મૂળ જોશો તો એ મૂળ આંગતુક કે અસ્થાનિક મૂળ છે અને તે મૂળનો મુખ્ય કાર્ય જમીનમાંથી પાણી અને દ્રવ્યોનું શોષણ કરવાનું, વનસ્પતિના અન્ય ભાગોને જકડી રાખવાનું અને જે વનસ્પતિએ સંચિત ખોરાક બનાવ્યો હશે એ સંચિત ખોરાકનો સંગ્રહ કરવાનો. એ સિવાય વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનો પણ એ સંશ્લેષણ કરે છે. વનસ્પતિ વૃદ્ધિ નિયામકો એટલે શું? તમે ધોરણ 9માં કદાચ ભણી આવ્યા હશો. જિબ્રેલિન, ઓક્ઝિન, સાયટોકાઇનિન, એબ્સેસિક એસિડ, આ જે બધા છે એ વનસ્પતિ વૃદ્ધિ નિયામકો છે. તો આ વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ એટલે કે એનું સર્જન પણ મૂળ કરી શકે છે. આપણે એક આકૃતિ જોઈએ જેમાં આપણે બધા અલગ અલગ પ્રકારના મૂળ જોઈશું અને એ સિવાય આપણે એક લાક્ષણિક સપુષ્પી વનસ્પતિની આકૃતિ જોઈશું. આ છે લાક્ષણિક સપુષ્પી વનસ્પતિની આકૃતિ. તમે કોઈ વનસ્પતિને જો સપુષ્પી વનસ્પતિને તો તમે એની અંદર કયા કયા ભાગો જોઈ શકો? તો કે પુષ્પ, ફળ, પ્રકાંડ, પર્ણ, ત્યાર પછી આ જે ભાગ છે એને કહેવાય કક્ષકલિકા. કક્ષકલિકા પછી બે કક્ષકલિકા વચ્ચેનો ભાગ એટલે બે ગાંઠ વચ્ચેનો ભાગ, આ એક ગાંઠ કહેવાય અને આ એક ગાંઠ કહેવાય. જ્યાંથી પર્ણ ઉત્પન્ન થાય ને આને પણ ગાંઠ કહેવાય, આને પણ ગાંઠ કહેવાય. આ બધા ગાંઠની વચ્ચેનો ભાગ એટલે કે બે ગાંઠની વચ્ચેનો ભાગ એને આપણે કહીશું આંતરગાંઠ. બરાબર. જ્યાં જ્યાં ગાંઠ હશે ત્યાં ત્યાં બધે કલિકા હશે. તમે જોઈ શકો છો કે જ્યાં જ્યાં ગાંઠ છે ત્યાં ત્યાં બધે આવી રીતે કલિકા છે. નાનું ગ્રીન કલરનું લીલા રંગનું પાંદડું જેવું દેખાય છે તમને? જ્યાં ગાંઠ હશે ત્યાં કલિકા હશે. કલિકા બે ગાંઠ વચ્ચેનો જે જગ્યા છે એને આપણે કહીશું આંતરગાંઠ. આ સિવાય વનસ્પતિનો દેહ બે ભાગમાં વહેંચાયેલો છે, પ્રરોહતંત્ર અને મૂળતંત્ર. મૂળતંત્ર જમીનની અંદર એટલે ભૂમિગત ભાગ છે અને આ જે બધા ભાગો આપણે જોઈ શકીએ છીએ એ બધા પ્રરોહતંત્રના ભાગ છે. મૂળમાં આપણે વાત કરી ગયા કે પ્રાથમિક મૂળ હોય અને દ્વિતીય મૂળ હોય. આ દ્વિતીય મૂળ ઉપર આવી રીતે બીજી શાખાઓ ઉત્પન્ન થાય તો એને આપણે તૃતીયક મૂળ કહીશું. જો તમને પરીક્ષામાં પૂછાય કે સપુષ્પી વનસ્પતિની નામ નિર્દેશિત આકૃતિ દોરો 2 માર્ક્સમાં, તો તમારે આ આકૃતિ દોરવાની રહેશે. બરાબર મિત્રો? એટલે આ આકૃતિ તમારે આવી જ કોપી ટુ કોપી ડ્રો કરવાની એવું નથી, એક્ઝેક્ટ આવી જ ડ્રો કરવાની. પણ તમારે વનસ્પતિની અંદર આ બધા તમને 2 માર્ક્સમાં પૂછાય આકૃતિ તો આ બધા ભાગો તમારે દોરવાના રહેશે. બરાબર. ત્યાર પછી આપણે મૂળતંત્રની વાત કરી તો જોઈએ આપણે કે આ 3 પ્રકારના મૂળતંત્રો છે. તમે અહીંયા જોઈ શકો છો. આ કેવું મૂળતંત્ર? સોટીમય, એક જ સોટી જેવું છે જેના ઉપર પાર્શ્વીય તંતુઓ જેવા પાર્શ્વીય મૂળ ઉત્પન્ન થયેલા છે. ત્યાર પછી છે તંતુમય મૂળતંત્ર અને છેલ્લું છે અસ્થાનિક મૂળ. બરાબર. એટલે આવા 3 પ્રકારના મૂળ આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે વાત કરીશું મૂળના પ્રદેશો એટલે શું? તો કે જેમ આપણે પ્રકાંડમાં વાત કરી કે પ્રકાંડ પાસે પર્ણ હોય, ફળ હોય, પુષ્પ હોય, ગાંઠ હોય, આંતરગાંઠ હોય, કલિકા હોય, એવી રીતે મૂળના પણ ભાગો છે. તો આપણે જોઈએ મૂળના ભાગો. મૂળ તેની ટોચના ભાગે મૂળ ટોપ કહેવાતી ટોપ કે અંગુલિત્ર એટલે કે આંગળીની ટોચે સોય ન વાગે તે માટે પહેરાતી ધાતુની અંગૂઠી, અંગુલિત્ર એટલે જેવી રચના દ્વારા આવૃત છે. એટલે શું? આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે મૂળનો જે ટોચનો ભાગ છે એની ફરતે આ ટોપી જેવી આવેલી છે એને આપણે કહીશું મૂળ ટોપ. ત્યાર પછી તે મૂળ જમીનમાં આગળ વૃદ્ધિ પામે ત્યારે તેની નાજુક ટોચને રક્ષણ આપે છે. મૂળ ટોપનું કાર્ય શું છે? મૂળ ટોપનું કાર્ય શું છે? તો કે મૂળ ટોપ જ્યારે મૂળ જમીનમાં વિકાસ પામે છે ત્યારે મૂળના જે આગળના કોષો હોય, નાજુક કોષો, એને રક્ષણ આપે છે. અમુક મિલીમીટર જેટલો મૂળ ટોપનો વિસ્તાર વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ તરીકે ઓળખાય છે. વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ એટલે શું? તો કે વર્ધનશીલ કોષો. તમે કદાચ ધોરણ 9માં ભણીને આવ્યા જ છો. વર્ધનશીલ પેશી, પ્રાથમિક વર્ધનશીલ પેશી, દ્વિતીય વર્ધનશીલ પેશી,
આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી, આ બધી પેશીઓ તમે ભણીને જ આવ્યા છો. તો એ પેશી જે વર્ધનશીલ પેશી છે ક્યાં આવેલી હોય? તો કે સામાન્ય રીતે જ્યાં વનસ્પતિનો વૃદ્ધિ પ્રદેશ હોય, પ્રકાંડનો અગ્રભાગ જ્યાંથી પ્રકાંડની લંબાઈમાં વધારો થાય ત્યાં આવેલી હોય, મૂળનો અગ્રભાગ જ્યાં મૂળની લંબાઈમાં વધારો થાય ત્યાં આવેલી હોય. એટલે અહીંયા આપણે મૂળની વાત કરી રહ્યા છીએ, તો મૂળની અંદર પણ એનો વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ આવેલો હોય, એટલે કે ત્યાં વર્ધન પેશી આવેલી હોય. અહીંયા તમે જોઈ શકો છો કે મૂળ ટોપ પછી થોડો જે કોષોનો ભાગ છે એને આપણે શું કહ્યું? વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ, એટલે કે ત્યાં વર્ધનશીલ પેશીના કોષો આવેલા છે. હવે આ પેશીના કોષો કેવા છે? તો કે આ પેશીના કોષો ખૂબ જ નાના છે, પાતળી દિવાલ અને ઘટ્ટ જીવરસ ધરાવે છે અને વારંવાર વિભાજન પામે છે. કેમ વારંવાર વિભાજન પામે? કારણ કે આણે મૂળની વૃદ્ધિમાં વધારો કરવાનો છે, એટલા માટે વારંવાર વિભાજન પામે છે. ત્યાર પછી આ પ્રદેશની નજીકના કોષો ત્વરિત પ્રલંબન એટલે કે વિસ્તૃતીકરણ પામે છે. એટલે શું? ફરી પાછા આપણે આકૃતિ જોઈએ તો કે અહીંયા જે કોષો હશે, તમે અહીંયા જોઈ શકો છો, આમ નાના 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 ટપકા જેવા બતાવેલા છે, બરાબર? એ નાના નાના કોષો હવે પોતાના કદમાં વધારો કરશે અને પોતાના કદમાં વધારો કરીને આમ આગળ વધશે. તો એ જે પ્રદેશ છે એને આપણે કહીશું વિસ્તરણ પ્રદેશ અથવા તો પ્રલંબન પ્રદેશ. આટલો નાનો કોષ છે, તો એ નાનો કોષ પોતાનો આકાર બદલે, મોટો થાય અને મેચ્યોર થાય, પુખ્ત બને, તે પ્રદેશ જે છે એને આપણે કહીશું વિસ્તરણ પ્રદેશ. અહીંયાથી જેમ જેમ કોષો ઉમેરાતા જાય, વર્ધનશીલ પ્રદેશમાં જેમ જેમ કોષો ઉમેરાતા જાય, એ કોષો ઉપરની બાજુએ ખસતા જાય. ઉપરની બાજુએ ખસે એટલે એને કહેવાય વિસ્તરણ પ્રદેશ, બરાબર? જોઈએ, વિસ્તરણ પ્રદેશ એ મૂળની લંબાઈમાં વૃદ્ધિ માટે જવાબદાર છે. વિસ્તરણ પ્રદેશના કોષો ક્રમશઃ વિભેદિત અને પરિપક્વ થાય છે. આથી વિસ્તરણ પ્રદેશના નિકટવર્તી વિસ્તારને પરિપક્વન પ્રદેશ કહેવાય છે. જોઈએ આકૃતિ પાછા કે અહીંયા જે વર્ધનશીલ કોષો છે એ શું થાય? તો કે ઉપર આગળ વધે અને એ કોષો જેમ જેમ આગળ વધે તેમ પરિપક્વ બને, એટલે વધારે આગળ વધે. અને જ્યારે એ પરિપક્વ બને તો એ પ્રદેશને આપણે કહીશું પરિપક્વન પ્રદેશ. પરિપક્વન પ્રદેશ આ વિસ્તાર પૈકીના કેટલાક અધિસ્તરીય કોષો, એટલે કે પરિપક્વન પ્રદેશના કેટલાક અધિસ્તરીય કોષો. અધિસ્તર એટલે શું? મૂળનું સૌથી બહારનું સ્તર એટલે અધિસ્તર. તો આ જે વિસ્તાર છે, કયો વિસ્તાર? પરિપક્વન પ્રદેશ. પરિપક્વન પ્રદેશના કેટલાક અધિસ્તરીય કોષો ખૂબ જ બારીક અને નાજુક દોરી જેવી પાતળી રચના ધરાવે છે, જેને આપણે મૂળ રોમ કહીશું. આ મૂળ રોમ જમીનમાંથી પાણી અને દ્રવ્યોનું શોષણ કરે છે. ફરી પાછા આકૃતિ એકવાર જોઈએ એટલે સમજાય આપણને કે આ જે પરિપક્વન પ્રદેશ છે, તમે જોઈ શકો છો, પરિપક્વન પ્રદેશ ઉપર આ જે બધા આવેલા છે તંતુઓ, એ બધા તંતુઓ શું છે? તો કે મૂળ રોમ છે. અને આ મૂળ રોમનું કાર્ય શું? તો કે જમીનમાંથી પાણી અને ખનિજનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. તો મિત્રો, મૂળના પ્રદેશો જો તમને 3 માર્ક્સમાં પૂછાય, બરાબર, તો તમારે આ આકૃતિ દોરવાની અને દરેકે દરેક પ્રદેશને એક પછી એક સમજાવવાનું. પહેલાં મૂળ ટોપી સમજાવો. મૂળ ટોપી શું છે? તો કે મૂળની ટોચને આવરતો ભાગ જે મૂળના આગળના નાજુક કોષોને રક્ષણ આપે છે. ત્યાર પછી વર્ધનશીલ પ્રદેશ છે. સેકન્ડ નંબર આપો, બીજો નંબર આપો અને લખો વર્ધનશીલ પ્રદેશ. તો કે વર્ધનશીલ પ્રદેશમાં વર્ધનશીલ પેશીના કોષો આવેલા છે. વર્ધનશીલ પ્રદેશમાં વર્ધનશીલ પેશીના કોષો આવેલા છે, જે ખૂબ જ નાના પાતળી દિવાલ અને ઘટ્ટ જીવરસ ધરાવે છે અને વારંવાર વિભાજન પામે છે. ત્યાર પછી આપો નંબર 3 વિસ્તરણ પ્રદેશ. તો કે વિસ્તરણ પ્રદેશ એટલે શું? તો કે વર્ધનશીલ પ્રદેશના કોષો વિસ્તૃતીકરણ પામે છે, આગળ વધે છે અને એના કારણે મૂળની લંબાઈમાં વધારો થાય છે. આ પ્રદેશને આપણે કહીશું વિસ્તરણ પ્રદેશ. વિસ્તરણ પ્રદેશના કોષો હજી પોતાના વિસ્તરણમાં આગળ વધે છે, એટલે આગળ વધ્યા કરશે અને પુખ્ત બને છે, જેને આપણે કહીશું પરિપક્વન પ્રદેશ. હવે પરિપક્વન પ્રદેશના કેટલાક કોષો જે અધિસ્તરનું નિર્માણ કરે છે, એ અધિસ્તરીય કોષો પોતાની આજુબાજુ બારીક અને નાજુક દોરી જેવી પાતળી રચના ધરાવે છે, જેને આપણે કહીશું મૂળ રોમ. અને મૂળ રોમનું કાર્ય શું? તો કે મૂળ તો જમીનમાંથી પાણી અને ક્ષારનું શોષણ કરે જ, પણ સાથે સાથે આ મૂળ રોમ પણ આ પાણી અને ક્ષારના શોષણમાં મદદરૂપ થશે.
બરાબર મિત્રો, તો આપણે અત્યાર સુધીમાં શું જોયું? આપણે અત્યાર સુધીમાં સપુષ્પી વનસ્પતિની અંદર બાહ્યકાર રચનામાં આપણે જોઈ ગયા કે મૂળ 3 પ્રકારના હોય. કયા 3 પ્રકારના? સોટીમય, તંતુમય અને અસ્થાનિક. અને ત્યાર પછી કોઈ પણ મૂળ હોય, સોટીમય હોય, તંતુમય હોય કે અસ્થાનિક હોય, એની અંદર તમને આ રચના જોવા મળશે. જેમાં આપણે કહીશું મૂળ ટોપ, વર્ધનશીલ પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ, પરિપક્વન પ્રદેશ અને મૂળ રોમનો સમાવેશ થશે. હવે મિત્રો આપણે જોઈએ મૂળના રૂપાંતરણો. મૂળના રૂપાંતરણો એટલે શું? તો કે વનસ્પતિની અંદર મૂળ આ ખનિજ ક્ષારને એનું તો શોષણ કરે જ, પદાર્થનો પાણીનો પણ શોષણ કરે જ, પણ એ સિવાય પોતાના વિશિષ્ટ કયા કાર્યો કરે? તો એને આપણે કહીશું મૂળના રૂપાંતરણો. ચાલો જોઈએ મૂળના રૂપાંતરણો. કેટલીક વનસ્પતિઓમાં મૂળ તેમનો આકાર તથા રચના બદલે છે અને પાણી તથા દ્રવ્યોના શોષણ સિવાયના કાર્યો માટે રૂપાંતરિત થાય છે. તેનો આધાર ખોરાકના સંગ્રહ અને શ્વસન માટે રૂપાંતરિત થાય છે. એટલે શું? કે મૂળ ખનિજ ક્ષાર અને પાણીનું શોષણ તો કરે જ, એ સિવાય પોતાની અંદર કંઈક રૂપાંતરણ કરે, પોતાનો આકાર અને રચના બદલે અને તે આધાર માટે, ખોરાકના સંગ્રહ માટે અને શ્વસન માટે રૂપાંતરિત થાય છે. આ 3 કાર્ય માટે પોતાની અંદર રૂપાંતરણ દર્શાવે. ઉદાહરણ તરીકે ગાજર અને સલગમ. ગાજર અને સલગમ એટલે તમે બીટ કહી શકો, ટર્નિપ એટલે કે બીટમાં સોટી મૂળ અને શક્કરિયામાં અસ્થાનિક મૂળ કંદમાં મોટા બનીને ફૂલે છે અને ખોરાક સંગ્રહ કરે છે. તમે જે ગાજર ખાઓ છો એ ગાજર શું છે? વનસ્પતિનું મૂળ છે. બીટ ખાઓ છો, બીટ એ વનસ્પતિનું મૂળ છે, જેને આપણે મૂળા કહીએ છીએ. શિયાળાની સિઝનમાં મળે છે. મૂળા પણ શું છે? વનસ્પતિનું મૂળ છે. એ સિવાય શક્કરિયા, ડહલિયા, બરાબર, શક્કરિયા પણ બધાએ ખાધા જ છે. તો એ જે શક્કરિયા છે એ પણ વનસ્પતિના મૂળ છે. મૂળની અંદર વનસ્પતિ પોતાનો ખોરાક સંગ્રહ કરે છે, જેને આપણે ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ છીએ. શું તમે આવા બીજા અન્ય કેટલાક ઉદાહરણો આપી શકો? તો જેવી રીતે મેં તમને કીધું કે મૂળો, બરાબર, મૂળો પણ એક પ્રકારનું મૂળ છે અને ડહલિયા, શતાવરી એ પણ એક પ્રકારના મૂળ છે, જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. હવે શું તમને ક્યારેય આશ્ચર્ય થયું છે કે વડમાં આધાર આપતી લટકતી રચનાઓ શું છે? આપણે વડની અંદર જે આધાર આપતી લટકતી રચનાઓ હોય એને ગુજરાતીમાં વડવાઈ કહીએ. જો તમે ગામડામાં રહેતા હો તો એ વડવાઈનો આપણે હિંચકો બનાવીએ. નાના હતા ત્યારે અમે એવી રીતે રમતા હતા, વડવાઈમાંથી હિંચકો બનાવીને, રાઈટ? તો એ વડવાઈ શું છે? તો કે હું તમને અહીંયા સમજાવું. આ વડ છે, વડનું ઝાડ છે અને આ વડની એક ડાળી છે, બરાબર? તો આ ડાળીમાંથી અહીંયાથી આમ વડવાઈઓ બહાર નીકળે છે. આવું કેમ થાય વડની અંદર? તો કે વડની શાખાઓ ખૂબ જ વજનવાળી હોય, એકદમ ઘટાદાર વૃક્ષ હોય વડનું, આપણે જોયું જ છે. એની શાખાઓ પોતાના જ ભારથી તૂટી ના પડે એના માટે જમીનમાં ક્ષિતિજ દિશામાં આવી રીતે એના ઉપરથી મૂળ ઉત્પન્ન થાય અને આ મૂળ સીધા જમીનમાં જશે આવી રીતે, અને એ ત્યાંથી નવા વડનું પણ સર્જન કરી શકે અને આ જે ડાળ છે એને પણ આધાર આપે છે. તો આ મૂળ કેવા દેખાય? તો કે સ્તંભ જેવા, થાંભલા જેવા દેખાય. એટલે એને આપણે સ્તંભ મૂળ કહીશું. તમે જોઈ શકો છો અહીંયા. ત્યાર પછી મકાઈ અને શેરડીમાં પ્રકાંડ મૂળ ધરાવે છે, જે પ્રકાંડની નીચેની ગાંઠોમાંથી ઉદ્ભવે છે અને તેને અવલંબન મૂળ કહેવાય છે. મકાઈ તમે કદાચ ના જોયું હોય, પણ શેરડી તો બધાએ જોઈ જ છે. આ શેરડીનો સાંઠો છે. શેરડીના સાંઠામાં આવી ગાંઠ આવેલી હોય, તમે જોઈ છે, અને આ ગાંઠ પાસેથી આમ મૂળ જેવા નીકળેલા હોય આવી રીતે, બરાબર? તો આ જે મૂળ છે એને આપણે કહીશું અવલંબન મૂળ. આ અવલંબન મૂળ શું કરે? તો કે આ સપોઝ શેરડીનો સાંઠો છે, તો શેરડીનો સાંઠાની પણ વજન બહુ વધારે હોય, તમે શેરડી ઉચકીને જોઈ હોય તો આ જે મૂળ છે ને એ જ્યારે શેરડી ઉગતી હોય ને, જ્યારે વૃદ્ધિ પામતી હોય ત્યારે આ મૂળ આમ જમીનમાં ત્રાંસા ખૂંપી જાય આમ. એટલે શું કરે? આજે તમારો શેરડીનો સાંઠો છે એને એ આધાર આપે, પડી જવા દેશે નહીં. તો આવા મૂળને આપણે કહીશું અવલંબન મૂળ. ત્યાર પછી દલદલ એટલે કે કાદવવાળા વિસ્તારમાં વિકાસ પામતી રાઇઝોફોરા જેવી કેટલીક વનસ્પતિમાં એના મૂળ જમીનમાંથી બહાર આવે છે અને ઉપર તરફ અનુલંબ રીતે વિકાસ પામે છે. આવા મૂળને આપણે કહીશું શ્વસન મૂળ, જે શ્વસન માટે ઓક્સિજન મેળવવામાં મદદ કરે છે. શ્વસન મૂળ એટલે શું? તો રાઇઝોફોરા, સપોઝ કે આ હું અહીંયા જે ડ્રો કરું છું એ વનસ્પતિ રાઇઝોફોરા છે ઉદાહરણ તરીકે.
આ રાઇઝોફોરા નામની જે વનસ્પતિ છે ને એ ખારા પાણીવાળો પ્રદેશ હોય ને, મેનગ્રોવ જેને કહેવાય, સાદી ભાષામાં આપણે કહીએ તો ખાડી, જ્યાં દરિયાનું પાણી અને નદીનું પાણી ભેગું થતું હોય, ત્યાં ક્ષારવાળી જગ્યાના કારણે મૂળને જોઈતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી. એટલે આ મૂળ શું કરે તો કે આ પાણી પાસેથી આમ બહાર આવે અને ફરી પાછા આમ અંદર જાય, ફરી પાછા બહાર આવે અને અંદર જાય, અને એની ઉપર આ મોટા મોટા છિદ્રો હોય. આ છિદ્રોને આપણે કહીશું શ્વસન છિદ્રો, અને એના દ્વારા એ હવામાંથી ઓક્સિજન લે અને આ ઓક્સિજન એના મૂળ તંત્ર સુધી પહોંચે છે. તો આવા જે મૂળ હોય જે ઓક્સિજન લેવામાં મદદ કરે, શ્વસનમાં મદદ કરે, એવા મૂળને આપણે કહીશું શ્વસન મૂળ. આપણે જોઈએ આની આકૃતિઓ. આ છે આધાર માટેના મૂળમાં વળનું રૂપાંતરણ, વળના વૃક્ષનું રૂપાંતરણ. ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો, આ છે સતાવરી, સતાવરીના મૂળ. ત્યાર પછી સરગાસમ એટલે કે બીટ, ગાજર, શક્કરિયું, અને આ જે તમે અહીંયા જોઈ શકો છો ને નીચે ગ્રીન ગ્રીન, એ જે બધા છે એ છે તમારા શ્વસન મૂળ. તો મિત્રો આપણે જોયું કે મૂળ પાણીનું શોષણ અને ખનિજ ક્ષારોના શોષણ સિવાય આ બધા કાર્યો પણ કરે છે. આ કાર્યોમાં કયા કયા 3? તો કે આધાર માટેનું, ખોરાકના સંગ્રહ માટેનું અને શ્વસન માટેનું કાર્ય કરે છે. જેમાં આધાર માટે જે છે એને આપણે કહીશું સ્તંભ મૂળ. ત્યાર પછી બીજું છે આધાર માટે, એને આપણે કહીશું અવલંબન મૂળ. ખોરાકના સંગ્રહ માટેમાં ઉદાહરણ છે ગાજર, બીટ, મૂળો, શક્કરિયા, સતાવરી વગેરે. અને આપણે છેલ્લે જોયું શ્વસન મૂળ, કે કેવી રીતે મેનગ્રુવ્સ વનસ્પતિઓ, ઉદાહરણમાં છે રાઇઝોફોરા, એટલે કે જે કાદવ કિચડમાં રહેતી વનસ્પતિઓ છે, એ કઈ રીતે પોતાના માટે ઓક્સિજન મેળવવા માટે, મૂળ તંત્રને ઓક્સિજન મેળવવા માટે જમીનની બહાર, સામાન્ય રીતે શું હોય તો કે મૂળ જમીનની અંદર ઉગે, પણ આ એક એવા મૂળ છે, મૂળનું રૂપાંતરણ છે કે જમીનની બહાર આવશે. મૂળ જે મુખ્ય મૂળ છે એ જ અહીંયા તમે જોઈ શકો છો કે આ જે વનસ્પતિ છે, આ થડ બતાવ્યો છે, એના મૂળ તો હોવાના જ જમીનની અંદર, પણ જમીનની અંદરથી ફરી પાછા આવા મૂળો બહાર નીકળે છે અને એ હવામાંથી ઓક્સિજન લેશે અને જમીનના અંદરના મૂળને ઓક્સિજન પૂરો પાડશે. તો મિત્રો આજે આપણે શું જોયું? આજે આપણે સપુષ્પી વનસ્પતિના બાહ્યકર લક્ષણોમાં મૂળ કેટલા પ્રકારના હોય તો કે 3 પ્રકારના: તંતુમય, અસ્થાનિક અને સોટીમય મૂળ, એ આપણે જોયું. અને મૂળના વિવિધ પ્રદેશોમાં આપણે કયા કયા પ્રદેશો જોયા તો કે મૂળ ટોપ, વર્ધનશીલ પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ, પરિપક્વન પ્રદેશ, અને પરિપક્વન પ્રદેશ ઉપર મૂળ રોમ આવેલા હોય. અને એ સિવાય આપણે જોયું કે મૂળના સામાન્ય કાર્ય શું છે તો કે મૂળના સામાન્ય કાર્યો જમીનમાંથી પાણીનું અને ખનિજ ક્ષારોનું શોષણ, વનસ્પતિના ભાગોને જમીન સાથે જકડી રાખવા, પોષક દ્રવ્યોનો સંગ્રહ કરવો અને વનસ્પતિમાં વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ કરવું. એ સિવાય મૂળ વધારાના રૂપાંતરણ પણ દર્શાવે છે. ઉદાહરણ તરીકે સ્તંભ મૂળ, ખોરાક માટેનું રૂપાંતરણ, અવલંબન માટેનું રૂપાંતરણ એટલે કે અવલંબન મૂળ, અને શ્વસન માટેનું રૂપાંતરણ એટલે કે શ્વસન મૂળ. તો મિત્રો હજી આપણે પ્રકાંડ અને પર્ણમાં આવા રૂપાંતરણો અને એના કાર્યો ભણવાના બાકી છે. એ આપણે જોઈશું આવતા લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો મિત્રો.